મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। આજે સોયા બિરયાની બનાવું છું। ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર સોયા બિરયાની ખાવાની ખૂબ જ મજા પડે છે। વિડીયો પૂરેપૂરો જોજો। સૌપ્રથમ આપણે તેલમાં ડુંગળીને ફ્રાય કરી લેવાની છે। તો આ રીતે આ ડુંગળીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે અને ત્યારબાદ આપણે બાસમતી રાઈસને બાફી લેવાનું છે। થોડું પાણી લીધું છે, એમાં 1 ચમચી મીઠું અને આખા મસાલા કે જેમાં બાદિયા છે અને લવિંગ અને તમાલપત્ર। ત્યારબાદ બાસમતી આખા ચોખાને એડ કરી દેવાના છે અને બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે ઓનિયન ચેક કરી લઈએ તો ખૂબ જ સરસ અને ક્રિસ્પી ઓનિયન તૈયાર થઈ ગઈ છે। એને પણ આપણે તેલમાંથી કાઢીને સાઈડમાં રાખી દઈશું અને સેમ તેલમાં આપણે આખા મસાલા અને સાથે થોડા વેજીસ એડ કરીશું। તો વેજીટેબલમાં તમે કંઈ પણ એડ કરી શકો છો। મેઇન તો આપણે સોયા બિરયાની બનાવવાની છે, છતાં પણ આપણે બટેટા, ટમેટા, ગાજર, વટોણા અને ફણસીને એડ કર્યા છે। આ સિવાય પણ તમે કોઈ પણ વેજીસ એડ કરી શકો છો અને થોડું મીઠું નાખીને એને થોડા હલાવી લીધા છે અને ધીમા તાપે કૂક થવા રાખી દીધા છે। અને આ બાજુ આપણા રાઈસ 80% જેટલા કૂક થઈ ગયા છે, તો આપણે પાણી કાઢીને એને અલગ રાખી દઈશું। અને હવે આપણે જે શાકભાજીમાં મસાલા એડ કરીશું। પહેલાં લીલા મસાલામાં આદું, મરચાં અને લસણને ક્રશ કરીને ત્યારબાદ હળદર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કર્યું છે। અને આ શાકભાજી પણ પરફેક્ટ કૂક થઈ ગયા છે, લગભગ 80થી 90% જેટલા કૂક થઈ ગયા છે। હવે એને પણ ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું। સોયાબીન વડી એટલે કે સોયા ચંક્સને પણ આપણે ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી દીધા હતા અને ત્યારબાદ પાણી નિતારી લેવાનું છે। સોયા ચંક્સને બાફવાની જરૂર નથી અને આ રીતે આપણે પાણી બધું જ નિતારીને એકદમ ડ્રાય કરી દેવાના છે। અને ત્યારબાદ એની અંદર એડ કરીશું આદું, લીલા મરચાં અને લસણની દરદરી પેસ્ટ અને 2 ચમચા દહીં। આટલી વસ્તુ એડ કર્યા પછી થોડો બિરયાની મસાલો એડ કરવાનો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ થોડી કસૂરી મેથી એડ કરવાની છે। હવે થોડી કોથમીર એડ કરી દઈએ અને ત્યારબાદ થોડી ફુદીનાની પત્તી પણ આપણે એડ કરીશું, જેનો ટેસ્ટ અને સ્વાદ ખૂબ સરસ આવે છે। હાથ વડે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને સાઈડમાં અડધી કલાક માટે રહેવા દેવાનું છે। હવે મિત્રો આપણો બિરયાનીનો મસાલો ચેક કરી લઈએ કે બિરયાની મસાલો ધીમા તાપે કૂક થઈ રહ્યો છે। આ ફુદીનાની પત્તી છે એ પણ આપણે આમાં એડ કરવાની છે। થોડો બિરયાની મસાલો એડ કર્યો છે, કસૂરી મેથી એડ કરી છે અને ફુદીનાની પત્તી એડ કરી છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અને ત્યારબાદ આપણે મેરિનેશન કરેલી સોયા વડીને એડ કરી છે, જેને આપણે દહીંમાં બરાબર કોટિંગ કરેલું હતું અને હવે આપણે બરાબર મિક્સ કરીને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે। તો આ રીતે આપણો બિરયાનીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે બિરયાનીને આપણે બરાબર સજાવી લઈએ। તો આમાંથી અડધો મસાલો આપણે કાઢી લઈશું અને ત્યારબાદ સેમ કડાઈમાં આપણે બાસમતી રાઈસને એડ કરી દેવાના છે। આ રીતે આપણે એની એક લેયર બનાવી દેવાની છે। થોડું પનીર ઉપર એડ કરી દઈશું અને ત્યારબાદ ફરી આ મસાલો એડ કરી દેવાનો છે જે આપણે કાઢી લીધો હતો અને એની પણ એક લેયર બનાવી દેવાની છે અને એની ઉપર ફરી આપણે બાસમતી રાઈસ એડ કરવા છે, પરંતુ એ પહેલાં આપણે ફ્રાય કરેલી ઓનિયનને એડ કરવાની છે। ત્યારબાદ આપણે ફરી એકવાર રાઈસનું લેયર બનાવી દઈએ। તો આ રીતે બિરયાનીની સિસ્ટમ હોય છે, બધા લોકો આ રીતે જ બિરયાની બનાવતા હોય છે। ત્યારબાદ આપણે થોડું કેવડા વોટર ઉપર એડ કરી દેવાનું છે અને એક આ બિરયાનીનો સ્પેશિયલ લિક્વિડ છે કે જેનો સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે। ત્યારબાદ આપણી પાસે જે બચેલી હોય એ ફ્રાય ઓનિયન પણ એડ કરી દઈએ, ઉપર એલ્યુમિનિયમ પેપર એડ કરી દઈએ અને ઢાંકણ વડે ઢાંકીને બરાબર એર ટાઈટ કરી દેવાનું છે। અને એક લોખંડનો તવો લેવાનો છે, એને ગેસ ઉપર મૂકવાનો છે અને એની ઉપર આપણે આ બિરયાનીનું વાસણ ચડાવી દીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આને ધીમા તાપે અડધીથી પોણી કલાક માટે બરાબર રહેવા દેવાનું છે। અને ત્યારબાદ આપણે ખોલીને જોઈશું તો આપણી બિરયાનીનો દમ બરાબર લાગી ગયો છે અને ખૂબ જ સરસ ગરમા ગરમ બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે। આ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। તો મિત્રો તમે પણ આ પ્રોટીનથી ભરપૂર સોયા બિરયાની બનાવશો ને? તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।